તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. તો આગળ વધીએ આજની પહેલી અપડેટ બાજુ. તો પહેલી અપડેટ આવી રહી છે કેસુર કિંગના વિશે. તો મિત્રો તમને ખબર જ હશે થોડા દિવસો પહેલાં ચૂંટણી હતી. તો ચૂંટણીમાં કેસુર કિંગે કોને મત આપ્યો અને તેણે ધ્રુવ રાઠી વિશે શું કહ્યું હું તમને વિડીયો બતાડું, તે તમે જરૂરથી જોઈ લેજો. ભારતના જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ આપણે નિભાવી દીધી છે. જોઈ લો, મત દઈ દીધો હોય. આપણે મત કેમ દીધો તમને ખબર છે? તમને શું લાગે મેં કેને મત દીધો હોય? ફટાફટ કોમેન્ટ કરો હાલો. અને આજુ ખરે કોની સરકાર બની તમને શું લાગે? કોંગ્રેસ આવી છે કે ભાજપ આવી છે? ફટાફટ કોમેન્ટ કરી નાખો ભાઈ. અને તમે કોને મત દીધા છે એ કોમેન્ટ કરતા જાજો. ભાજપ આવી છે. ઇન્સ્ટાગ્રામમાં મેં પોલ નાખ્યો તો રિઝલ્ટ તમારે જેવા છે જો તમને કંઈક બતાવું. જો આવો કંઈક આપણે પોલ નાખ્યો તો અને એમાં તમે જોઈ શકો છો કેટલા ટકા કોંગ્રેસ છે. 40% કોંગ્રેસ છે ને 60% બીજેપી છે. દુખરાનો મુકાબલો તમને થોડો ટક્કરનો મુકાબલો નથી લાગતો? નકર છે ને શું કે બીજેપી નું પલડું થોડું વારે ખેરે ભારી જોઈ. પણ આજુ ખરે ધ્રુવ રાઠીના વિડીયો પછી આ ક્ષત્રિય સમાજ વાળું થોડુંક થયું છે એટલે એવું નથી લાગતું કે કોંગ્રેસ નું પલડું થોડું. મિત્રો આગળ વધીએ આપણી બીજી અપડેટ બાજુ. તો બીજી અપડેટ આવે છે પ્રદીપ વ્લોગ્સના વિશે. તો મિત્રો તે એક દુકાને ગયા હતા અને ત્યાં તેને બાપાએ શું કહ્યું? તેણે કહ્યું પ્રદીપભાઈ ખોવાઈ ગયા છે. તો મિત્રો મસ્ત વિડીયો છે, હું તમને બતાડું, તમે જરૂરથી જોઈ. આ ભાઈ ખોવાઈ ગયો છે, તમને મળે તો રાજકોટ પોલીસ સ્ટેશનમાં ભાઈને જમા કરાવી દેજો. આ ભાઈ સાક્ષી છે અને શેઠે અંદર બહાર ખાય છે. બીજું કાંઈ નમરે આગળ પાછળ વાળા છે બે બાપુ. જાઓ લ્યો, જય હિન્દ. મિત્રો આજની ત્રીજી અપડેટ આવે છે મિસ્ટર અજય આહિરના વિશે. તો તેણે એક રીલ પોસ્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં, ફની રીલ હતી અને તેના ઉપર તેને શું રિપ્લાય આવ્યો ડીએમમાં તે હું તમને સ્ક્રીનશોટ બતાડું, તમે જરૂરથી જોઈ લેજો. મિત્રો તમને ખબર જ હશે, ન ખબર હોય તો હું તમને કહું કે આજે મહિન્દ્રા XUV 3XO લોન્ચ તો થઈ ગઈ છે, પરંતુ જે શોરૂમમાં આજે લોન્ચ થવાની છે તે આજે સાંજે થાય. તો તેમાં જ મિત્તુ પટેલ અને ભાવેન્દ્રસિંહ જાડેજાને ત્યાં મોરબીમાં ઇન્વાઇટ કર્યા છે. મિત્રો જે વિડીયો બનાવે છે અને જે વિડીયો બનાવતા નથી તેના પોતાના આઈડલ હોય છે, એટલે કે તે તેનું અનુકરણ કરે છે, કોઈ પણ હોઈ શકે છે તે. તો તેમાં દ્રાક્ષ ત્રિવેદીએ તેની સ્ટોરી રાખી ઇન્સ્ટાગ્રામમાં અને કીધું કે તેના આઈડલ કોણ છે. તો તેના આઈડલ છે ભુવન બામ. તમે વરસતા જશો, BBK વાઇન્સ નામનું યુટ્યુબ ચેનલ છે. તો મિત્રો યુટ્યુબમાં કોઈ પણ વ્યક્તિ જાય છે તો તે થોડાક વર્ષો પછી, થોડાક મહિના પછી કે થોડા વધારે વર્ષો પછી પણ તેનું એક સોંગ તો આવે જ છે. તો તેવું જ સોંગ આવી રહ્યું છે રૂપા અરવિંદ વ્લોગ્સનું. તો મિત્રો રૂપા અરવિંદ વ્લોગ્સનું વોઇસ રેકોર્ડિંગ કરવા ગયા હતા અને તેનું ગીત કઈ રીતના આવશે તેવું બધી તેણે કીધું છે. તમે જરૂરથી તે વિડીયો જોઈ આવજો. તો મિત્રો આજને આગળ વધ્યા આપણા આગલા સેગમેન્ટમાં એ છે શુભેચ્છાઓનું. તો શુભેચ્છાઓમાં પહેલાં આવે છે દેવાર્સ દેવા. તેણે નવી ગાડી લીધી છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. હામદેવ આહિરના 100K કમ્પ્લીટ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. વરજાંગભા માનેક ફેમિલીએ નવી ગાડી લીધી છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. આભાર.